કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો એકમ નંબર 5 વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય 5.3 ના બાકી રહેલા જે દાખલા હતા, દાખલા નંબર 6, 7, 8, 9 અને 10, તે દાખલા આપણે ગણીશું. તો આપ સૌ શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાય 5.3 ના જે બાકીના દાખલા હતા તે આપણે ગણવાના ચાલુ કરીએ. તો અહીં દાખલા નંબર 6, નીચે આપેલા દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા એ પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે અહીંયા જુદી જુદી સંખ્યાઓ આપેલી છે. તેના માટે આપણે એવી સંખ્યા શોધવાની છે કે જે સંખ્યા વડે શું કરવાનું છે? ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો અહીંયા દાખલા નંબર 1 પેલો 252. તો આપણે જોઈએ કે 252. તો આપણે સૌપ્રથમ શું કરીએ કે 252 ના આપણે અવયવ પાડી દઈએ. તો અહીં 252 ના આપણે અવયવ પાડીએ. તો એકમનો અહીંયા 2 છે, તો સૌપ્રથમ 2 વડે ભાગ ચાલશે. તો 2 વડે આપણે ભાગ ચલીએ તો 126 દુ 252. ફરીથી 2 વડે ભાગ ચલીએ તો 63 દુ 126. ત્યારબાદ 21 તારી 63, 3 7 21 અને 7 એકા 7. તો આ આપણો મળે 252 ના અવિભાજ્ય અવયવ. તો અહીં આપણને 252 ના અવિભાજ્ય અવયવ લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. બરાબર. આપણે આગળ જે દાખલા જોયા એની અંદર અહીંયા 7 તો ગુણવાનું કીધું, તો કે આપણે અહીંયા ફરી 7 વડે ગુણીએ તો 7 ની 2 જોડ 1 જોડ બની જાય. બરાબર. તો એ જે છે તે પૂર્ણ વર્ગ થાય. અહીં શું કીધું છે કે ભાગવાનું છે, તો અહીંયા આપણે 7 વધારાના છે. બરાબર. તો અહીંયા આપણે 7 વડે ભાગીએ તો 7 7 કટ થઈ જાય. બરાબર. તો હવે આપણે જોઈએ કે અહીં 252 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. તો એને શું કરીશું આપણે? 252 ને 252 ભાગ્યા 7 અને અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 7 અને ભાગ્યા 7. તો અહીંયા 7 7 કટ થઈ જશે અને 252 ભાગ્યા આપણે 7 કરીએ તો કેટલો જવાબ આવે છે? 36 આવશે. 36. તો અહીંયા આપણને મળ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 36 બરાબર આપણને મળે છે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ, એટલે કે 36 બરાબર 2 તારી 6 નો વર્ગ. માટે વર્ગમૂળમાં 36 લઈએ તો આપણને 6 મળે. બરાબર. તો માટે 252 ને નાનામાં નાની સંખ્યા કઈ 7 વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને. બરાબર મિત્રો. તો અહીંયા આપણે જે 252 સંખ્યા હતી એને 7 વડે ભાગીએ તો એ સંખ્યા આપણી પૂર્ણ વર્ગ બનશે. ત્યારબાદ આપણે દાખલો 2925, બીજા નંબરનો દાખલો છે 2925. તો 2925 ના આપણે અવયવ લઈશું. તો અહીંયા 2925 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો સૌ પ્રથમ આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 3, તો અહીંયા 900 ને
75 આવશે. પછી ફરીથી આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 325. પછી 5 વડે આપણે ભાગ ચલાવીશું તો 65 તારી 325. પછી 13 પંચું 65 અને 13 એકા 13. તો મિત્રો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો અહીંયા 2925 ના આપણને અવયવ મળે છે. 2925 ના અવયવ છે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 13. તો અહીં આપણે જોઈએ તો 2 ની જોડ અહીંયા થઈ જાય છે. 13 એ એકલા છે, 13 ની જોડ થતી નથી. તો આ સંખ્યાને આપણે 13 વડે ભાગીએ તો મળતી સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળશે. તો અહીં આપણે લખીએ કે માટે 2925 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો શું કરીશું આપણે? 2925 ભાગ્યા 13. અહીંયા 13 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા અહીંયા આપણે કરીએ 13 ભાગ્યા 13. એટલે શું થશે? 13 કટ થઈ જશે અને 2925 ભાગ્યા 13 કરીએ એટલે આપણને જવાબ મળશે 225. તો અહીંયા આપણને મળે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 225 બરાબર 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. એટલે શું થશે? 225 બરાબર 15 નો વર્ગ. તો માટે વર્ગમૂળની અંદર 225 બરાબર શું થાય? 15. તો અહીં આપણે લખી શકીએ કે માટે 2925 ને નાનામાં નાની સંખ્યા તેર વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર મિત્રો? ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો છે 396. એ લઈએ આપણે. 396. તો 396 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો સૌ પ્રથમ આપણે 2 વડે ભાગ ચલીએ તો 198 દુ 396, પછી 99 દુ 198, પછી 33 તારી 99, 11 તારી 33 અને 11 એકા 11. તો એ રીતે આપણને મળશે 396 ના અવયવ મળે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 ની જોડ 3 ની જોડ છે પણ 11 ની જોડ થતી નથી. તો માટે 396 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો હવે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો કઈ સંખ્યા એની જોડ થતી નથી કે એનો વર્ગ થતો નથી? તો એ છે 11. તો માટે બંને બાજુ એને આપણે 11 વડે ભાગી દઈએ. એટલે કે ટૂંકમાં 396 ને આપણે 11 વડે ભાગીએ. તો 396 ને આપણે 11 વડે ભાગીશું તો અહીં આપણે લખીએ 396 ભાગ્યા 11 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ભાગ્યા 11. તો અહીં આપણે જોઈએ કે 11 11 કટ થઈ જાય અને 396 ભાગ્યા 11 કરીએ તો આપણને મળશે 36 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ એટલે થાય 6 નો વર્ગ. માટે 36 બરાબર 6 નો વર્ગ. તો માટે વર્ગમૂળમાં 36 એટલે કે 36 નું વર્ગમૂળ થાય 6. તો અહીં આપણે લખી શકીએ કે માટે 396 ને
નાનામાં નાની સંખ્યા 6 વડે 11 વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર મિત્રો, તો આ રીતે આપણે કઈ સંખ્યા વડે ભાગવાથી આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ બનશે તે શોધી શકીએ છીએ. ત્યારબાદ ચોથો દાખલો 2645. તો અહીં આપણે 2645 ના અવયવ પાડીએ. તો સૌ પ્રથમ આપણે 2645 ના અવયવ પાડીશું. તો એનો ભાગ આપણે એકમ અંક 5 છે એટલે 5 વડે ભાગ ચલાવીશું. તો 5 વડે ભાગ ચલાવીએ તો 529 થાય. પછી 23 નો વર્ગ એટલે 529 થાય અને 23 એકા 23. તો અહીં આપણને 2645 ના અવયવ મળે છે. જોઈએ કે 5 ગુણ્યા 23 ગુણ્યા 23. તો માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 23 ની જોડ છે પણ 5 ની જોડ નથી. માટે 2645 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો શું કરીશું આપણે? 2645 ને 5 વડે ભાગીએ. 2645 ભાગ્યા 5 બરાબર 5 ભાગ્યા 5 ગુણ્યા 23 ગુણ્યા 23. એટલે 5 5 કટ થઈ જાય અને 2645 ભાગ્યા 5 કરીએ એટલે આપણને 529 કે જે 23 નો વર્ગ છે એ મળશે. તો માટે વર્ગમૂળમાં 529 બરાબર શું મળે? 23 મળે. તો માટે આપણે કહી શકીએ કે 2645 ને 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર. તો હવે મિત્રો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ કે 2800. અહીંયા છે 5મા નંબરનો દાખલો 2800. તો 2800 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ અને જોઈએ કે એને કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. તો 2800 એકમ નો 0 છે એટલે મિત્રો 2 વડે સૌપ્રથમ ભાગ ચલાવીએ આપણે કે 14 દુ 2800, 700 દુ 1400, 350 દુ 700, 175 દુ 350, 35 પંચું, પછી 7 પંચું અને 7 એકા. તો આ રીતે આપણને 2800 ના અવયવ મળે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. તો અહીં આપણે જોઈએ છીએ કે 2 ની જોડ છે, 5 ની જોડ છે પણ 7 ની જોડ નથી. તો માટે 2800 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. તો શું કરીશું આપણે? 2800 ને 7 વડે ભાગીશું. તો માટે 2800 ભાગ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. તો અહીં આપણે અહીંયા 7 વડે ભાગ્યા, અહીંયા પણ 7 વડે ભાગીએ. તો 2800 ભાગ્યા 7 કરીએ આપણે તો શું જવાબ મળે? તો 7 4 28 એટલે 400. તો 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ એટલે શું થશે? 400 બરાબર 2 2 4 5 20 નો વર્ગ. તો માટે વર્ગમૂળમાં 400 એટલે કે 400 નું વર્ગમૂળ થાય
20, તો આપણે અહીંયા કહી શકીએ કે માટે 2800 ને નાનામાં નાની સંખ્યા કઈ 7 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર મિત્રો? તો આ રીતે આપણે 1620 નું પણ કઈ સંખ્યા વડે અને ભાગીએ તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બને, તો એ પણ આપણે એ શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો લઈએ કે અહીંયા શું કીધું છે કે એક નિશાળના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. કે એક વર્ગ છે એની અંદર બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને 2401 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ફંડમાં આપે છે. હવે દરેક વિદ્યાર્થી કેટલો ફાળો આપે છે? તો જેટલા વિદ્યાર્થી છે એટલો જ ફાળો આપે. દાખલા તરીકે 30 વિદ્યાર્થી હોય તો દરેક જણ 30 રૂપિયા ફાળો આપે છે. દાખલા તરીકે 10 વિદ્યાર્થી હોય તો દરેક જણ 10 રૂપિયા ફાળો આપે છે. તો અહીંયા આપણે ધારી લઈએ કે ક્લાસરૂમની અંદર x વિદ્યાર્થી છે. તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે વર્ગખંડમાં વિદ્યાર્થી ની સંખ્યા બરાબર શું છે? x છે. તો માટે તેમને વિદ્યાર્થી દીઠ આપેલ ફાળો કેટલો થાય? x જ થાય. x વિદ્યાર્થી છે તો દરેકે x ફાળો આપ્યો, તો કુલ ફાળો કેટલો છે? 2401. તો માટે x ગુણ્યા x બરાબર કેટલા? 2400 થાય. બરાબર? તો x ગુણ્યા x બરાબર 2400 થાય. તો માટે શું થશે? માટે x નો વર્ગ બરાબર 2400. બરાબર? તો x નો વર્ગ બરાબર 2400. તો હવે આપણે શું કરીએ? બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ કે અહીંયા x નો વર્ગ બરાબર 2400. તો બંને બાજુ આપણે શું કરીએ? વર્ગમૂળ કરીએ. તો અહીંયા 2400 નું વર્ગમૂળ શું થશે? તો એ આપણે જોવા માટે અહીંયા 2400 નું વર્ગમૂળ કરીએ. 2400 સોરી આપણે અહીંયા એક 2401 છે. બરાબર? 2401 બરાબર? તો 2401 નું આપણે કરીએ તો અહીંયા 7 વડે ભાગ ચલીએ તો 343, પછી 49 ગુણ્યા 3 7 પછી 49 અને 7 એકા 7. બરાબર? તો આ રીતે આપણે એના અવયવ પાડીએ. તો માટે x નું વર્ગમૂળ એટલે કેટલા થશે? x. અને 2400 નું વર્ગમૂળ આપણને મળશે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 વર્ગમૂળની અંદર. તો માટે x બરાબર થાય 7 ગુણ્યા 7. તો માટે x બરાબર કેટલા? 49. એ આપણો જવાબ મળે. તો x બરાબર 49. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો માટે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા બરાબર 49. તો આ રીતે આપણે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ શોધી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા કીધું છે કે એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપાયેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય છે. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. કે એક બગીચો છે એની અંદર જેટલી હાર છે એટલી જ રો છે. તો એવી રીતે છોડ રોપાયેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય છે. તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે
ધારો કે પ્રत्येक હારમાં રોપેલ છોડ બરાબર શું થાય x માટે કુલ હાર પણ શું થશે x જ થશે કે અહીં આપણને કીધું છે એવી રીતે રોપેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડ અને કુલ હારની સંખ્યા બરાબર થાય છે તો આપણે અહીંયા કરીએ માટે x ગુણ્યા x બરાબર શું થશે 2025 તો અહીંયા આપણે કરીએ કે માટે x નો વર્ગ બરાબર 2025 થાય તો હવે આપણે x નો વર્ગ બરાબર 2025 થાય તો બંને બાજુ આપણે એનું શું કરી દઈએ વર્ગમૂળ કરી દઈએ તો વર્ગમૂળ શોધીએ તો 2025 નું વર્ગમૂળ આપણે લઈએ તો એના અવિભાજ્ય અવયવ સૌપ્રથમ પાડીએ કે 2025 તો એકમ નો 5 છે તેથી આપણે 5 વડે ભાગ ચલાવીશું કે 5 4 20 શૂન્ય પાછું 25 બરાબર પછી 5 તો 5 8 40 અને 5 એકા 5 પછી અહીંયા 3 વડે ભાગ ચલીએ તો 3 દુ 6 અને 3 7 21 9 તારી 27 3 તારી 9 અને 3 એકા 3 આ રીતે આપણે એના અવિભાજ્ય અવયવ પાડે તો અહીં આપણે જોઈએ કે માટે અહીંયા વર્ગમૂળ થઈ ગયું એટલે થશે અહીંયા x તો બે વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે અહીંયા થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ એટલે થશે 5 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે થાય 5 તારીખ 15 તારીખ 45 તો માટે x બરાબર શું જવાબ મળે આપણને 45 આ મળ્યો જવાબ તો કુલ હારની સંખ્યા પ્રત્યેક હારમાં રોપેલ છોડ કેટલા x બરાબર ને હાર કેટલી x તો માટે અહીંયા લખી જવાબ કે પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને હારની સંખ્યા બરાબર કેટલા હવે અહીંયા 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો કે 3 વડે ભાગી શકાય એવી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે તો આપણે શું કરીશું કે પેલા 3 સંખ્યાનો આપણે લસા લઈ લઈશું તો અહીંયા આપણે લઈએ કે 4 9 અને 10 કે સૌ પ્રથમ આપણે 2 વડે ભાગ ચલીએ 2 2 4 2 5 10 2 એકા 2 9 અને 5 પછી 5 ચલીએ 9 અને 1 ત્યારબાદ 3 ચલીએ 1 3 1 ત્યારબાદ 3 એકા 3 તો આપણને લસા મળે છે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર શું મળે છે આ ત્રણનો ગુણાકાર કરીએ એટલે આપણને 180 જવાબ મળે છે બરાબર પણ આ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી કેમ કે અહીંયા શું છે 2 ની જોડ છે 3 ની જોડ છે પણ 5 એ માત્ર એક જ છે એની જોડ થતી નથી તો હવે એને પૂર્ણ વર્ગ કરવા માટે શું કરવું પડશે કે 180 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તો આપણે એને 5 વડે ગુણીએ બરાબર તો અહીંયા 180 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તો બંને બાજુ આપણે 5 વડે ગુણી લઈએ બરાબર તો અહીંયા 5 વડે ગુણતા કેટલા થશે 900 અને અહીંયા થશે આપણને કે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા
5નો વર્ગ. તો માટે 2 તારી 6 બરાબર. તો હવે 900 ના બધા જ અવિભાજ્ય અવયવોની જોડ બને છે. તો માટે અહીંયા બધા જ અવિભાજ્ય અવયવોની જોડ બને છે. તો અહીંયા થશે 2 તારી 6 અને 6 પંચુ 30 નો વર્ગ. તો માટે 900 એ માગ્યા મુજબની પૂર્ણ વર્ગ સંખ્યા છે. એ સંખ્યા કઈ છે? 900 એ માગ્યા મુજબની પૂર્ણ વર્ગ સંખ્યા છે. કે અહીંયા કીધું છે કે 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય એવી એક સંખ્યા આપણને કીધી હતી. તો આપણે એ સંખ્યાનો શું લીધો? સૌપ્રથમ લસા લીધો. બરાબર. લસા લીધા બાદ એ સંખ્યા અહીંયા પૂર્ણ વર્ગ થતી નથી, કારણ કે 5 ની જોડ બનતી નથી. બરાબર. તો આપણે શું કર્યું કે એને 5 વડે ગુણ્યા. તો 180 ગુણ્યા 5 તો એ 900 મળી. તો માટે એ માગ્યા મુજબની સંખ્યા આપણી મળે છે 900. તો હવે અહીંયા 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો આ ત્રણેય વડે ભાગી શકાય એવી પૂર્ણ વર્ગ સંખ્યા કે આપણે જે આગળનો દાખલો જોયો તો બસ એ જ રીતે આની રીત છે. તો અહીંયા આપણે લઈએ કે ત્રણેયનો આપણે લસા લઈએ. 8, 15 અને 20. તો એનો આપણે લસા લઈએ તો 2 વડે ભાગ ચલીએ તો 2, 4, 8, 15 અને 10. ફરી 2 વડે ચલીએ તો 2, 2, 4, 15 અને 5. ફરી 2 વડે ચલીએ તો 1, 15 અને 5. ફરી 5, 1, 3, 1 અને અહીંયા મળશે 3. તો લસા મળે છે આપણને. લસા બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3. તો અહીં આપણે જોઈએ કે 2 ની જોડ છે અને 2, 5 અને 3. બરાબર. તો કુલ લસા આપણું મળે છે કે 2, 2, 4, 8, 5, 40 તારી 120. કુલ લસા મળે છે 120. અને આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, કેમ કે અહીં આપણે જોઈએ કે 2 ની જોડ છે પણ આ 2, 5 અને 3 ની જોડ નથી. એટલે આપણે જોડ બનાવવા માટે એક વખત 2 વડે ગુણવો પડશે, એક વખત 5 વડે ગુણવો પડશે અને એક વખત 3 વડે ગુણવો પડશે. ત્રણેય વખત આપણે એક એક સંખ્યા વડે ગુણવા પડશે. તો માટે આપણે અહીંયા લઈએ કે 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. તો અહીંયા આપણે જોઈએ કે માટે 120 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. તો 2, 5 અને 3 વડે આપણે ગુણ્યા. તો 120 ગુણ્યા આ ગુણાકાર કરીએ આપણે કે 2, 5, 10 તારી 30 એટલે 12 તારી 36 એટલે 3600 થાય. આ ગુણાકાર આપણને મળશે 3600. અને અહીંયા થશે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. બરાબર. તો અહીંયા 36 ના બધા જ અવયવ અહીંયા આપણે કરીએ કે 2, 2, 4, 5, 20 તારી 60 એટલે કે 60 નો વર્ગ. તો અહીંયા આપણને મળશે કે માટે 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા આપણને કઈ મળી? 3600 મળે. બરાબર. તો આ રીતે આપણે ત્રણેય સંખ્યા વડે ભાગી શકાય એવી સંખ્યા મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ બને તે
અને ત્યારબાદ આપેલા આપણે સ્વાધ્યાય 5.3 4 કોયડાના જે પ્રશ્નો હતા એ દાખલા ઉકેલ્યા. બરાબર મિત્રો? તો આપણો વિડીયો ગમ્યો હોય મિત્રો તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો વધુથી વધુ શેર કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. આભાર મિત્રો.